તમારું નામ? કિશોરભાઈ. કિશોરભાઈ, આખું નામ કહી દો. ગામ? કિશોરભાઈ વિઠ્ઠલભાઈ બોરડ, મોરવાડા. મોરવાડા. શું હતી તકલીફ તમારે? એ મારા છોકરાને ઘરનાને ગાદી ખસી ગઈ હતી. 1 વર્ષ અમદાવાદ દવા લીધી છતાં મેળ નહોતો આવતો, બરાબર. પછી અમે જુનાગઢ ગયા સુરેશભાઈ પાસે. ત્યાં ગયા એટલે તરત જ ગાદી ચડાવી અને તરત એણે એવું કીધું કે તમે ગિરનાર ચડી આવો. એ છૂટી ત્યાર પછી કોઈ દી તકલીફ થઈ નથી, નકર ખાલી અંજવારી કાઢે ને તોય રોવે. એટલે પ્રોબ્લેમ. એ કેટલા સમય એને સજા ભોગવી બેન? એ 2 વર્ષ. 2 વર્ષ હેરાન થયા. હા. એ પછી રસપુત્રા સાહેબ પાસે ગયા, એણે ફોટા પાડ્યા. એણે કીધું તમારે ગાદી ખસી ગઈ છે અને ઓપરેશન આવે. એ વગર ઓપરેશનને સુરેશભાઈ રેડી કરી દીધું. ઓપરેશન આવે તો કેટલો ખર્ચો થતો હોય છે? 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયાનો. એ આ એમને પતી ગયો સસ્તામાં? એમને પતી ગયું, ખાલી 6000 રૂપિયામાં પતી ગયું. હોય જે સારવાર કરી હોય એના, અને એને મશીન મારવાનું થતું હોય એના કોઈ ચાર્જ નથી. પણ 60% ને જે હોય તો એનો ચાર્જ 300 રૂપિયા. પછી જેટલી 1.5 કલાકની સારવાર હોય તો એનો ચાર્જ એને ભરવો પડે મશીનનો. સિવાય કોઈ કેસ કાઢવાનો કોઈ ચાર્જ નથી, દર્દીને તપાસવાનો કોઈ ચાર્જ નથી, તપાસવાનું જે કોઈ ચાર્જ નથી. અને જે સારવાર કરે એનો ચાર્જ પાટાના ને એના પૈસા એ દેવા પડે. હા, ચડાવે કોઈ મહેનત એ. અને સરનામું બોલ નાખો મોઢે હોતે વખત. મોરવાડા ગામ, મોરવાડા પાટીએ ખડખડ રોડ અને પરસોત્તમ બાપાની વાડી લોકેશન માટે. અને દર રવિવારે અને આવતા સમયમાં 2-3 દિવસ અહીંયા મળશે. પછી હા, દર્દીની સારવાર કરવા. હા, સારવાર માટે. નંબર મોટે હોય તો કહી દો. મારો 98 243 45 305 દલસુખભાઈનો નંબર. શું નામ, આખું નામ કયો અને ગામ કયો? બેન, શું તકલીફ હતી? કેટલો સમયથી તમે પીડ્યા હતા? અને હવે અહીંયા તમે વૈદરાજ પાસે આવ્યા પછી કેટલામો ધક્કો તમારો? ત્રીજો ધક્કો. 50% સારું છે. તકલીફ શું થતી? ગાદી ખાઈ ગઈ હતી? હવે સારું છે. એટલી બધી તકલીફ હતી? હવે 50% સારું. શું નામ અને તમારું ગામ? વિરલભાઈ મારું નામ અને ભીંગરાડ મારું ગામ. ભીંગરાડ થી આવો છો? હા. શું તકલીફ હતી? કમરનો દુખાવો રહ્યો હતો તો એની હતી. કેટલા સમયથી દુખાવો? 3 મહિના. 3 મહિનાથી દવા કરાવી છે ને મેડિકલ? હા, દવા કરાવેલી. પરિણામ નહોતું? નહીં, પરિણામ નહોતું. અહીંયા આવ્યા પછી છે અત્યારે રાહત છે થોડી. રાહત છે. તમને આ સમાચાર ક્યાંથી મળ્યા? તમારો કોઈ હગાવાલા? હા, મારા સગાવાલાએ કીધેલું. એને સારું છે બધાને? હા, બધાને રેડી થઈ ગયા. એને શું તકલીફ હતી? એ બધાના પગના ને એના દુખાવા હતા. એમાં રાહત છે? હા, રાહત છે. સરસ.